સાથીદાર મિત્રો, એક આનંદ પણ અનુભવું છું કે આ વિડીયાઓ પછીથી ઘણા મિત્રો તરફથી એક સારો રિસ્પોન્સ પણ મળે છે. મારી વાત સાથે ઘણા સહમત પણ થાય છે અને સાથે સાથે મને આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. તો આ પ્રેરણા આપનાર તમામ મિત્રોનો આભાર પણ માનું છું અને વધુને વધુ મિત્રો આ પ્રેરણા આપે, સહકાર આપે તો ઝડપથી ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ, ધર્મની સંકુચિતતાઓ, બેરોજગારી, ખેડૂતોને આર્થિક સદ્ધરતા લાવીશું. વહીવટી પરિવર્તન પણ લાવીશું અને વહીવટી પરિવર્તનથી જ ગુજરાતના તમામ પ્રશ્નોનો ઉકેલ આવશે. આપણી ઉપર મોદી સાહેબે ઠોકી બેસાયેલા ગેરકાયદાઓ કે જેનો અમલ પણ ન થઈ શકે, જેનો અમલ ગેરકાયદેસર થઈ શકે, એવા કાયદાઓ પણ આપણી ઉપર ઠોકી બેસાડ્યા છે. અને ખાસ કરીને ખેડૂતોને હેરાન કરવા માટે, ખેડૂતોના અદાણી, અંબાણી અને એની સાથે સંકળાયેલ થોડાક પાવર પ્રોજેક્ટને લાભ અપાવવા માટે, એમની સદ્ધરતા માટે ખેડૂતોના ખેતરમાં જે થાંભલાઓ નાખ્યા છે, 660 કેવી સુધીના થાંભલાઓ નાખ્યા છે. આ થાંભલાઓ તદ્દન ગેરકાયદેસર રીતે નાખ્યા છે અને પોલીસની ધાક ધમકી, કલેક્ટર સહિતના તમામ અધિકારીઓને સાથે રાખીને આ કાયદાઓનો અમલ કરાયો છે. આ કાયદાઓનો અમલ માત્ર ને માત્ર એક જ સર્ક્યુલરથી ગેરકાયદેસર ઠરી શકે, આનો પણ અભ્યાસ કર્યો છે. તો આજનો આપણો વિષય છે મિત્રો કે ભ્રષ્ટાચારમાં ખદબદતું ગુજરાત. ભ્રષ્ટાચારમાં ખદબદતું ગુજરાત અને એનો ઉકેલ શું? પહેલાં પણ કહી દઉં કે રાજકીય અને વહીવટી પરિવર્તન. તો એટલા બધા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, એમાંથી નાની નાની મહત્વની બાબતો જ આપણને જણાવું છું. એ નાની બાબતોમાં પણ કેટલો મોટો ભ્રષ્ટાચાર છે અને એ ભ્રષ્ટાચાર થયેલી રકમ જો ગુજરાતના આર્થિક વિકાસ માટે, ખેતીના વિકાસ માટે વપરાય તો ગુજરાત ભારતનો સર્વપ્રથમ સ્વાવલંબી રાજ્ય અને કૃષિ પ્રધાન અને ઔદ્યોગિક પ્રધાન રાજ્ય બની શકે. આપણે મોટા ઉદ્યોગોની જરૂર નથી મિત્રો, આપણે જરૂર છે ગ્રામ્ય લેવલ, મધ્યમ વર્ગ અને લોકોની જરૂરિયાતના સંદર્ભમાં જરૂરી ઇન્ડસ્ટ્રીઓ ઊભી કરવી અને જે પ્રદૂષણ મુક્ત ઉદ્યોગો હોય એને જ ગુજરાતમાં ચાલુ રાખવા અને ગુજરાતને સદ્ધર બનાવવું. તો આ મુદ્દાઓ આપણે લઈએ છીએ. આ મુદ્દાઓ એવા છે કે ઘણા ચર્ચાયા નથી એટલે આપણે મુદ્દા લઈએ છીએ. એ કોઈ ન્યૂઝપેપરના હેડિંગ તરીકે પણ નથી આવતા. કદાચ એકાદ બે મુદ્દાઓ ન્યૂઝપેપરના હેડિંગ તરીકે હશે, પણ આ બધી માહિતીઓ છે એ ન્યૂઝ મીડિયાઓમાંથી લીધી છે. ન્યૂઝ મીડિયાઓ ખૂણે ખાચરે આવી માહિતી આપણને આપે છે, પણ આપણે વાંચી શકતા નથી. એક અને બીજું, ગામડાઓ સુધી છાપાઓ વંચાતા પણ નથી, જતા પણ નથી ને વંચાતા પણ નથી. તો આપણે સૌથી પહેલો મુદ્દો લઈએ છીએ કે સ્માર્ટ સિટીઓ બનાવવા માટે મોદી સાહેબ, આ જે બધી વાત છે મોદી સાહેબ સિવાય કોઈ કરી શકે નહીં. અને ગુજરાતના વહીવટ તો માત્ર કે કૈલાસનાથન જ ચલાવતા. સીએમ તો બધા નામના જ હતા. મોદી સાહેબના વખતમાં કે કૈલાસનાથન એ એના પર્સનલ સેક્રેટરી હતા અને હમણાં આ જૂન સુધી એ ગુજરાતનો વહીવટ એ જ ચલાવતા. એટલે ગુજરાતનો વહીવટ કોઈ સીએમ પણ નહોતા ચલાવતા, એ તો માત્ર રબર સ્ટેમ્પની જેમ સહી જ કરતા અત્યાર સુધીના તમામ સીએમ. અને સેક્રેટરીઓ જ ગુજરાતનો વહીવટ ચલાવતા.
તો અહીં આપણે જોઈએ કે ગુજરાતને મોદી સાહેબ એક મોટું સ્વપ્ન હતું કે ગુજરાતમાં સ્માર્ટ સિટીઓ વિકસાવવા શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા. તો એની પાછળ સરકારે, એટલે ગુજરાત સરકારની જ આપણે વાત કરીએ છીએ, કેન્દ્ર સરકારની આજે ક્યાંય વાત કરવાના નથી. ગુજરાત સરકારે 5 વર્ષમાં 82,611 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો. 82,611 કરોડનો ધુમાડો કર્યો વાપર્યા. છતાં પણ આપણા રોડ જોઈએ છે, ખાડા ખબડિયાવાળા રોડ. ગામડામાં જડવું હોય તો મણકાની તકલીફો થઈ જાય. રોડ ઉપરના ભૂવાઓ વરસાદ આવે એટલે ભૂવાઓ મંડે ધૂણવા. ભૂવાઓ એ મોદી સાહેબના ભૂવા જ ધૂણતા હોય છે, ભ્રષ્ટાચારના ભૂવાઓ જ ધૂણતા હોય છે. ભૂવાઓ મંડે ધૂણવા, ઓવરબ્રિજ તૂટી જવા. અને ઓવરબ્રિજમાં તો હવે છેલ્લે આપણે વાત કરી હતી કે દ્વારકા ને ઓખા વચ્ચે બનાવેલ બ્રિજનું નામ ભગવાન સાથે જોડેલું છે, ભૂલાઈ ગયું છે. એ બ્રિજમાં હમણાં જ મોદી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું છે 2-4 મહિના પહેલાં. અને મોદી સાહેબે સમુદ્ર સામે જોઈને હાથ હલાવતા ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે એવું મને લાગ્યું હતું કે મોદી સાહેબે સમુદ્રદેવને કહ્યું છે કે આ બ્રિજ બહુ ટૂંક સમયમાં તમારા શરણે આવશે. અને શરણમાં આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. સુદર્શન બ્રિજ ગાબડા પડી ગયા, લોખંડના સળિયા દેખાવા માંડ્યા, બાજુની દિવાલો ઉપર તિરાડો પડી છે. અને એ વખતે કહ્યું હતું, કારણ કે જે વ્યક્તિએ એ બ્રિજ બનાવ્યો છે એને ગુજરાત સરકારે બ્લેક લિસ્ટમાં મૂકેલી છે. અને ગુજરાતના ઘણા બ્રિજો એણે બનાવ્યા છે અને એ બ્રિજ 6 મહિનામાં તૂટી ગયા છે. એવા બ્રિજ, એવા કોન્ટ્રાક્ટરને મોદી સાહેબે કોન્ટ્રાક્ટ આપેલો છે. મોદી સાહેબે જ આપે, મોદી સાહેબની ઈચ્છા વગર કાંઈ થઈ શકે નહીં. એને જ કોન્ટ્રાક્ટ અયોધ્યાના રોડ રસ્તામાં આપેલો. પરિણામે અયોધ્યાના રોડ રસ્તા ધોવાઈ ગયા. અને મોદી સાહેબે જેટલું ઉદ્ઘાટન કર્યું હતું એ બધું જ પડી ગયું. અને રામલલ્લાના મંદિરમાં પણ પાણી પડ્યું. એટલે મોદી સાહેબે ભ્રષ્ટાચારમાં રામલલ્લાને પણ છોડ્યા નથી, બદ્રી કેદારને પણ છોડ્યા નથી, કોઈ પણ ભગવાનને એણે છોડ્યા નથી. હવે આમ છતાં રખડતા ઢોરો ઠેરની ઠેર ગુજરાતમાં ગંદકી આપણે બધા જ અનુભવીએ છીએ. દૂષિત પાણી ગામડાઓમાં અને શહેરમાં, ગરીબ લોકો માટે દૂષિત પાણી છે, બીજું કંઈ પીવા મળતું નથી. આવી પરિસ્થિતિ ઠેર ઠેર જોવા મળે છે. અને એમાં રાજકીય હોદ્દેદારો અને અધિકારીઓની ભાગીદારીમાં આ ભ્રષ્ટાચાર વિકસ્યો છે. એટલું જ નહીં, પણ ન્યૂઝ મીડિયાવાળા એવું પણ કહે છે કે ભ્રષ્ટાચારમાં હરીફાઈ ચાલે છે. સૌથી વધુ હું ભ્રષ્ટાચાર કરું, સૌથી વધુ હું ભ્રષ્ટાચાર કરું. એવી ભ્રષ્ટાચારી અધિકારીઓ અને શાસકો વચ્ચે હરીફાઈ ચાલે છે. બીજો મુદ્દો આવે છે કે ગુજરાતમાં દર ચોથું બાળક કુપોષિત છે. એટલે કે એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નથી, માયકાંગલું બને છે. તો 25% વસ્તી ગુજરાતની માયકાંગલી રહેશે. આજે 25% બાળકોને ખોરાક નથી મળતો, માયકાંગલું છે. એ મોટો થશે એટલે માયકાંગલો જ થવાનો છે. એને સારો નાગરિક કેવી રીતે બનાવી શકાય? આયુષ્ય પણ ઓછું હશે, ભૂખમરો પણ હશે. અને છેલ્લા 3 વર્ષમાં સરકારે 2880 કરોડ રૂપિયા આ કુપોષિત માટે ફાળવેલા હતા. અને એ કુપોષિતમાંથી જે પૈસા ફાળવ્યા છે એમાં 1310 કરોડ જ વપરાયા છે. અને 1500 કરોડ ક્યાં ગયા છે કોઈને ખબર નથી. આ મોદી સાહેબ પૈસા ફાળવે છે, બજેટમાંથી એના ફંડમાં પણ નાખે છે. પણ મોદી સાહેબ ચાલાકી આ બધી અધિકારીઓને શાસકો વાપરી અને એ ફંડના પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દે છે. એટલે જાહેર કરતી વખતે, બજેટમાં જાહેર કરતી વખતે ખેડૂતો માટે આટલા ફાળવ્યા, વિદ્યાર્થીઓ માટે આટલા ફાળવ્યા, આરોગ્ય માટે આટલા ફાળવ્યા, પછી એ રકમને બીજા ખાતામાં ટ્રાન્સફર કરીને ભ્રષ્ટાચાર થાય છે. એ વસ્તુ છે.
પછી એક ત્રીજી વાત ખચકે છે, હમણાં જ મેં તમને વાત કરી કે ભાજપ પાસે કોઈ સારા આઈએસ અધિકારીઓ નથી. વિશ્વાસુ અને સારો વહીવટ કરી શકે એવા આઈએસ અધિકારીઓની તંગી છે એવું મોદી સાહેબ માને છે, હું નથી માનતો. કારણ કે મારા 4 થી 5 મિત્રો આઈએસ અધિકારીઓ હતા, કેપેબલ હતા. એમાંથી 2 અધિકારીઓ અણિશુદ્ધ પ્રમાણિક હતા, સેક્રેટરી સુધી પહોંચેલા હતા, અને એનો અનુભવ મને ખૂબ મોટો મળ્યો છે. પણ મોદી સાહેબના અંગત વિશ્વાસુ, એટલે કે ક્યાં ભ્રષ્ટાચાર કરવો, ક્યાં લોકોને શોષણ કરવું, એવી આવડતવાળા મોદી સાહેબના વિશ્વાસુ મિત્રો પૈકીના હમણાં જ મેં વાત કરી કે કૈલાસનાથન હતા. અને એણે 2006થી ગુજરાતમાં મુખ્યમંત્રીના સીએમના મુખ્ય સચિવ તરીકે એને નિયુક્ત આપી હતી. એની સિવાય કોઈ એ નિવૃત્ત થયા, નિવૃત્તિની સમય પણ પૂરો થયો છતાં એને વારંવાર મોદી સાહેબે એક્સટેન્શન આપે જ રાખ્યું. અને છેલ્લે આપી શકાય એમ નહોતું, કદાચ સુપ્રીમ કોર્ટમાં એ પ્રશ્ન ઉદ્ભવે પણ ખરો. એણે આ ગયા જૂનમાં, આજે જુલાઈ છે, લાસ્ટ જૂનની 30મી તારીખે, એટલે કે લગભગ 27-28 દિવસ પહેલાં એને નિવૃત્ત કર્યા. અને તાત્કાલિક 28 થી 29 દિવસમાં એને પોંડિચેરીમાં ઉપરાષ્ટ્રપતિ ન કહેવાય પણ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે એની નિયુક્તિ આપી. જો કેટલા મોદી સાહેબના વિશ્વાસુ માણસ હશે, અને છૂટા તો મૂકી શકાય નહીં, કદાચ એ મોદી સાહેબની પોલ પણ ખુલ્લી પડે. એટલે વિશ્વાસુ અને કાબેલ આઈએસ અધિકારીઓની તંગી છે એવું મોદી સાહેબ માને છે. પરિણામે આપણે ત્યાં બ્યુરોક્રેસી, જેને અમલદારશાહીનો વિકાસ ગુજરાતમાં થયો હોય તો એક મારી માન્યતા પ્રમાણે કે કૈલાસનાથને કારણે જ થયો છે. આજે અધિકારીઓ ખુશ થયા છે, ઘણા અધિકારીઓ ખુશ થયા છે, અને નિવૃત્તિ પછીથી દરેકને દાબમાં રાખીને કામ કરતા હતા. આવી એક ભ્રષ્ટાચારની કડી રૂપે એ હતા એવું ઘણા ખરા માને છે. અને ઘણા ખરા માનતા હોય ત્યારે સત્ય તરીકે હું પણ એને સ્વીકારું છું. ભલે મારી પાસે પુરાવા નથી, પણ બધી માન્યતાઓ સાથે, વિશાળ માન્યતા સાથે સહમત તો થવું જ જોઈએ. પછી એક બીજા મુદ્દો આવે છે કે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી, કેટલો વર્ષ? 8 વર્ષથી 176 પ્રોજેક્ટ ચાલે છે. 176 પ્રોજેક્ટ ચાલે છે. અને એ પ્રોજેક્ટ માર્ગ મકાન વિભાગ અને જળ સંપત્તિ વિભાગ પાસે છે. R&B, રોડ એન્ડ બિલ્ડિંગ, આપણે R&B કહીએ છીએ, માર્ગ મકાન વિભાગ, PWD પણ આપણે જેના માટે વાપરીએ છીએ, એ અને જળ સંપત્તિ વિભાગ બેની વચ્ચે વહેંચાયેલા 176 પ્રોજેક્ટ 8 મહિનાઓથી ચાલે છે. જેની પાછળ એમાંથી 17 પ્રોજેક્ટમાં 159 પ્રોજેક્ટ પાછળ 159 પ્રોજેક્ટ પાછળ જે એને પૈસાઓ વાપર્યા છે એની વાત કરીએ છીએ. હવે આ પ્રોજેક્ટ પૈકી 17 પ્રોજેક્ટ જે જળ સંપત્તિનો પ્રોજેક્ટ છે એમાં 3,700 કરોડ રૂપિયા, અને R&B પાછળ 7,500 કરોડ, એટલે કે 3 ને 3 6, 7,500 કરોડ રૂપિયા 8 વર્ષમાં વાપર્યા છે. છતાં એનું રિઝલ્ટ શૂન્ય છે. હતા ને ત્યાં છીએ. અને એમાં હવે પૂરું કરવા માટે ભાવ વધારો આપીને વધારે પૈસા વાપરશે. એટલે આટલા કરોડ રૂપિયા, 3,700 અને 7, એટલે કુલ 7,500 કરોડ રૂપિયા આપણા ધુમાડો થયો છે, ભ્રષ્ટાચારમાં ખર્ચી નાખ્યા છે. હવે આ પૈસાથી ગુજરાતમાં આપણે એક જ ડેમ બનાવીએ, એક જ ડેમ પાણી માટેનો, તો કચ્છ, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, એટલે કે ભિલોડા, એ વિસ્તારને પૂરેપૂરું ઓછામાં ઓછું 2 સિઝન પાણી મળે ખેતી માટે. એટલો વિશાળ ડેમ બને.
અને 1 વર્ષમાં ઊભા થાય. એની બ્લુ પ્રિન્ટ તૈયાર છે. મોદી સાહેબને નહોતું કરવું, કારણ કે એ પ્રોજેક્ટ મીઠાના અગરિયાઓ માટે રાખે છે, મીઠાના ઉદ્યોગપતિઓ માટે રિઝર્વ રાખ્યો છે, અને એમાં કાયદો કેન્દ્ર સરકારે લાવીને. મોદી સાહેબ બહુ બુદ્ધિશાળી માણસ છે વહીવટના, અને એ વહીવટ શીખડાવનારા કેના કૈલાસનાથન જેવા અધિકારીઓ છે એની સાથે છે, એટલે તેને છોડતા નથી. તો આ રૂપિયા 7,500 કરોડનો ધુમાડો, એની કરતાં આ ભ્રષ્ટાચાર પાસે પૈસા ક્યાંથી લાવે? તો ભાઈ કે ગુજરાતનું દેવું તો મર્યાદિત છે, ગુજરાતનું દેવું મર્યાદિત છે, તો એ પૈસા ક્યાંથી લાવવા? દેવું કરો, જાહેર દેવું કરો, પબ્લિક સેક્ટરમાંથી પૈસા લો, રિઝર્વ બેંક પાસેથી ઉછીના પૈસા લો, બહારના લોકો પાસેથી ઉછીના પૈસા લો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી પૈસા ઉછીના લો, જેણે એ પૈસા જેને પાછા આપવાના જ નથી, વ્યાજેથી પૈસા લે છે, વ્યાજેથી પૈસા લે છે. અને આજના છાપા પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલ અને આંકડા પ્રમાણે 4.67 લાખ 4.67 લાખ એટલે 4.5 કરોડ ઉપરથી વધારે ગુજરાતનું દેવું થઈ ગયું છે. 4.67 લાખ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે, જ્યારે ગુજરાતની વસ્તી કેટલી છે? 6 કરોડ છે. તો 6 કરોડને ભાગી નાખીએ તો ગુજરાતનું માથાદીઠ દેવું 78,000 કરોડ ગણાય. આ કોણે ચૂકવવાનું છે? આપણે ચૂકવવામાંથી. દર વર્ષે આપણે એમાંથી વ્યાજ આપવું પડે છે, હપ્તા આપવા પડે છે, અને હપ્તાને વ્યાજ માટે પાછું વધુ દેવું કરવું પડે છે. છતાં હમણાં ભૂપેન્દ્રભાઈ એવી વાત કરી હતી, આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે, કે હજી ગુજરાતમાં દેવું ઓછું છે, વધારી શકાય છે. શા માટે? તો કે એને પણ ભ્રષ્ટાચાર તો કરવો જોઈએ. ભ્રષ્ટાચારથી મુક્ત તો છે નહીં, એક યા બીજી રીતે સંકળાયેલા જ છે, અને જાણે છે. જો ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા ન હોય તો જાણે છે છતાં શા માટે ચૂપ રહે છે? તો એનો અર્થ એમ છે એનો પણ એને હિસ્સો મળતો હોય. જ્યારે કેન્દ્રના દેવાની રકમ આજે એ કર્યું છે રિઝર્વ બેંકના આંકડા મુજબ, તો દેશના જાહેર દેવું, કેન્દ્ર સરકારનું દેવું 82.22 લાખ કરોડ છે. 82 એટલે કે 82 કરોડ લો, 0.22 ભૂલી જાઓ, 82 લાખ કરોડ છે. હવે એ પણ જો કેન્દ્રનું આખા જ ભારતના માથાદીઠ આપણે ગણતરી કરીએ તો 0.58 લાખ કરોડ, એટલે કે ગુજરાતનું અને કેન્દ્રનું, ગુજરાતના નાગરિકો પર માથાદીઠ દેવું 1,36 લાખ ગણાય. જો મારીને તમારી ઉપર 1,36 લાખનું જાહેર દેવાની જવાબદારી છે, આ સરકારે નાખી છે. આ લોકો તો ભાજપવાળા તો 6-8 મહિનામાં વહ્યા જશે, ભાજપવાળા 6-8 મહિનામાં વહ્યા જશે, અને ગુજરાતમાંથી તો આપણે એને તગડી જ મૂકવા છે. પણ આ એનું દેવું છે, કોણે? આપણે ભોગવવાનું છે. અને હજી તો દેવામાં ભૂપેન્દ્રભાઈ કે આપણે વધારો કરવાનો છે. હદ થઈ ગઈ. હવે આપણે એને કાઢ્યા વગર છૂટકો જ નથી. પછી ત્રીજું આવે છે, જે આપણે ઘણા વખતથી એક પ્રશ્ન ચગ્યો છે. આઈએસ ની ચૂંટણીમાં યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એમાં હમણાં મનોજ સોનીએ રાજીનામું આપ્યું, કૌભાંડો બહાર આવ્યા, એટલે 5 વર્ષ માટે એને નિયુક્ત કર્યા હતા. મોદી સાહેબના પરમ ભક્ત અને પ્રમુખ સ્વામીના પણ પરમ ભક્ત. પ્રમુખ સ્વામીની ટીકા નથી કરતો, પણ સ્વામિનારાયણ એના લલાટે સ્વામિનારાયણનું તિલક હોય છે, અને મેં એના ફોટા જોયા, પ્રમુખ સ્વામીના સેવામાં ઊભા રહેલા ફોટા. અને મને મારું અનુમાન છે કે એનો લાભ લઈ અને મોદી સાહેબ સુધી પહોંચ્યા. બરોડા યુનિવર્સિટીમાં, લગભગ બરોડા યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે રહ્યા, આવા જુદા જુદા અનેક હોદ્દા ઉપર રહ્યા, અને એ પણ માત્ર મોદી સાહેબની કૃપાથી. અને છેવટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન રહ્યા, અને 1 વર્ષમાં એણે જે કહેતા કૌભાંડો ખુલ્લા પડ્યા. એક આઈએસ અધિકારી બેન કે જે હેન્ડીકેપ ગણાવી અને
અને અનુચિત જાતિના નામ ઉપર એ જે આઈએસ ડિગ્રી મેળવી હતી એ બધા કૌભાંડો ખુલ્લા થતા જાય. શરૂઆત થઈ ત્યાં મનોજ સોનીએ રાજીનામું આપ્યું અને એ વિવાદાસ્પદ વ્યક્તિ બન્યા. અને હવે એમણે કહેવાય છે એક સંસ્થામાં જઈ અને એણે કારણ એ આપ્યું કે મારે હવે લોકોની સેવા કરવા માટે ચેરિટેબલ સંસ્થાઓ એટલે કે ધાર્મિક સંસ્થામાં જઈને સેવા કરવી છે. અત્યાર સુધી જે રીતે દેશની સેવા કરી એવી રીતે ત્યાં જ સેવા કરશે. તો એમાં એ પસંદગીની નિમણૂક જો ખુલ્લી પડે કે એવા કેટલા હેન્ડીકેપ અને અનુસૂચિત જાતિના નામ ઉપર આઈએસ અધિકારીઓ બની ગયા છે એની તપાસ થવી જોઈએ. તો એમાં મોટા માથાઓ પણ સંકળાય છે અને એવું પણ કહે છે આપણા સ્પીકર બિરલા, ઓમ બિરલા, એમની પુત્રી પણ આ રીતે આઈએસ અધિકારી પહોંચી. એના નીચે રેલો આવ્યો ત્યારે બિરલા સાહેબ સ્પીકર તરીકે નરમ પડી ગયા છે. એટલે આ બધાના ગુજરાતમાં થયેલા કૌભાંડો આપણે ખોલવા છે અને આ લોકોને છેલ્લો જેલનો દરવાજો જ બતાવવો જોઈએ. અને આ બધા જાણીએ છીએ ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે. આખા ભારતમાં ગુજરાતનું હબ બની. અત્યાર સુધી પંજાબ હતું, ઉડતું પંજાબ કહેવાતું. હવે ઉડતું પંજાબ કરતાંય ડબલ ઝડપથી ઉડતું ગુજરાત બની ગયું છે. અને એનું કેન્દ્ર સ્થાન મુન્દ્રા અને અદાણી સાહેબના એરપોર્ટ અને અદાણી સાહેબના પોર્ટ એના માટે ખુલ્લા મેદાનો બની ગયા છે. હમણાં જ તાજેતરમાં એની મારી પાસે આંકડો નથી પણ મોટા પ્રમાણમાં લગભગ 10 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાનું. રોજ ડ્રગ પકડાય છે. અને એટલું જ નહીં, ગુજરાતમાં ડ્રગ્સના વેચાણની વિશિષ્ટતા છે કે આપણા ગૃહપ્રધાન, આપણે જાણીએ છીએ, ગૃહપ્રધાનના મિત્રો અને ભાજપના નેતાઓના પુત્રો ડ્રગનો ધંધો શરૂ કરી દીધો છે. એટલે ગુજરાતની યુવા પેઢીને ડ્રગિસ્ટ બનાવવી છે. અને જો ગુજરાતની યુવા પેઢી ડ્રગના રવાડે તો ચડી જ ગઈ છે અને વધુમાં વધુ રવાડે ચડશે તો ગુજરાતની યુવા પેઢી ખલાસ થઈ જશે. એક તો 25% પેઢી કુપોષિત બાળકો છે એ મોટા થશે એટલે 25% માયકાંગલા બની જશે અને ઘણી પેઢીઓ ડ્રગિસ્ટ બનશે એટલે ગુજરાતની યુવા પેઢી ખલાસ થઈ જશે. અને એમાં હમણાં છેલ્લે પકડાયેલા આપણા ગૃહપ્રધાનના મિત્રો, એના સાથે સંકળાયેલા મિત્રો, એની સાથે ફોટા પડાયેલા મિત્રો અને ભાજપના આગેવાનો અને એની સાથે સંકળાયેલા એના કુટુંબિકનો ડ્રગ્સના વેપારમાં આગળ પડતા આવી ગયા છે. ડ્રગ્સ અને દારૂ બંનેનો વેપાર ભાજપના નેતાઓ પાસે ફાલ્યો ફૂલ્યો છે. અને એ બધાની ડ્રગ્સ માફિયાઓ સાથે અને બુલટેગર સાથે ગાઢ સંબંધો છે. આમ તો વર્ષોથી કહેવાય છે કે ગૃહપ્રધાનની કૃપાથી જ ગુજરાતમાં દારૂનો ધંધો થતો. હવે દારૂ મટી અને ડ્રગ્સ આવી ગયું છે. એટલે અને બરોડા એવું કહેવાતું કે ડ્રગ્સનું હબ ગણાતું, ત્યાંથી ચારે બાજુ ડ્રગ જતો. પણ અત્યારે કચ્છ અને મુન્દ્રા વેપારનું ધામ બની ગયું છે. બીજી એક વાત આવી છે, સરકાર ગુજરાતના ટેક્સ પેયરને લૂંટે છે. એને ગુજરાત જ દેખાય છે. એમ જ માને છે કે ગુજરાતના લોકો સદ્ધર છે, એની પાસેથી વધુ ટેક્સ ભરવો જોઈએ. તો તાજેતરમાં 2024ના નાણાકીય વર્ષમાં ગુજરાતમાંથી 1 લાખ કરોડનો ઇન્કમ ટેક્સની રિકવરી માટે એક લક્ષ્યાંક આપ્યો છે. દેશમાંથી 10 લાખ કરોડ જ ટેક્સ મળે છે, ઇન્કમ ટેક્સ. કેટલો? 10. એટલે ગુજરાતને 10%. ગુજરાત માત્ર એક જ એને દેખાય છે આટલા બધા રાજ્યોની અંદર. 10 લાખ કરોડમાંથી 1 લાખ કરોડ તો ગુજરાતમાંથી જશે. અને જો વસ્તીની ગણતરી કરીએ તો દેશની ગુજરાતની વસ્તી 5% છે અને છતાં એને લક્ષ્યાંક આપ્યો છે 10%. અને આમ છતાં ગુજરાતને કેન્દ્રના બજેટમાંથી કાંઈ મળતું નથી. તો ગુજરાતને લૂંટવાની જ આ મોદી સાહેબ વાત કરે છે. ક્યાં સુધી આપણે લૂંટાશું? આપણે લૂંટાવા માટે જ ગુજરાતમાં જન્મ લીધો છે? ના મિત્રો, હવે લૂંટાવું નથી.
આપણે શાસન ઉપર આવવું છે અને આ લૂંટારાઓને કાઢવા છે. કાઢવા છે એટલું નહીં, પણ જેટલું આપણી પાસેથી લૂંટ્યું છે એ બધું જ એની મિલકતો ખાલસા કરી અને આપણે લેવું છે. પછી અધિકારી હોય કે શાસકો હોય, અને તો જ ગુજરાતનું દેવું ભરપાઈ થશે. ગુજરાતના નાગરિકો પાસેથી વસૂલ કરી નથી લેવો, આ લોકો પાસેથી વસૂલ કરવું છે. અને છેવટે એમનો દરવાજો માત્ર જેલ છે. આ બધી તૈયારી સાથે બોલું છું, વહીવટી તૈયારી કરી રાખી છે અને એ આયોજન કર્યું છે કેવી રીતે એની પાસેથી પૈસા લેવા. અને એ આયોજનો ક્રમશઃ તમને એક પછી એક, અને એના માટેના થોડા સમયમાં શક્ય હશે તો, તમારો સહકાર હશે તો, યુવાનો સ્વીકારશે તો તાલીમ કેન્દ્રો પણ ઊભા કરીશું. મોદી સાહેબ જ્યાં જાય ત્યાં પોતે એનો ટેવ છે. ગુજરાતના મુખ્યપ્રધાન હતા, દરેક જિલ્લામાં જાય, જાહેર સભામાં કરોડો રૂપિયાની લાણી કરે. એ લાણી કર્યા પછી એને પૈસા ફાળવાતા જ નથી. એની વાત તો આપણે ક્યારેક કરવાના છીએ. મુખ્યમંત્રી હતા ત્યારની ખૂબ જ ભ્રષ્ટાચાર મોદી સાહેબે કર્યો છે, એમાં કોઈ શંકા વગરની વાત છે. એ ગરીબાઈમાં ઉછર્યા છે. એ એમ કહે છે કે હું ચા વેચતો, તો એનીથી ગરીબાઈની હદ આવી ગઈ. તો એનો અર્થ એમ છે કે એ ક્યારે સ્કૂલે ગયા જ નથી. અને હકીકતમાં મોદી સાહેબ ક્યારે એના કહેવા મુજબ, આપણા કહેવા મુજબ નહીં, મોદી સાહેબના કહેવા મુજબ સ્કૂલમાં ગયા નથી, કોલેજનું એજ્યુકેશન લીધું નથી, નોકરી કરી નથી, પૈસા કમાયા નથી, પણ આરએસએસના સ્વયંસેવક તરીકે જુદા જુદા લોકોના ઘરે આરએસએસના નિયમ પ્રમાણે જમ્યા છે, ત્યાં રહ્યા છે, અને એની પાસેથી ટ્રાવેલિંગના પૈસાઓ લીધા છે અને દેશ ઘૂમ્યા છે. મોદી સાહેબે મહિને 1000 રૂપિયા પણ કમાણા નથી. પરસેવાની કમાણીથી એને ક્યારેય રોટલો ખાધો નથી. તો હવે એને રોટલો પોતાની કમાણીમાંથી ક્યારે કરે? રોજના 3-4 ડ્રેસ બદલે, ઊંચામાં ઊંચા મોજશોખ કરે છે, ઊંચી ફ્લાઇટોમાં ફરે છે, ઊંચા પ્રકારનું ભોજન જમે છે. અરે રાજાશાહી કરતાં વિશેષ ઠાઠથી રહે છે. અને વધુ કહેવાતો કે ભારતના નિજામ, હૈદરાબાદના નિજામ, એની જે શાહી ઠાઠ સૌથી વધુ ગણાતો, જ્યારે મોદી સાહેબ તો એની કરતાં પણ ચડિયાતા છે. એની સિક્યોરિટી, એના ભોજન પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. અને એવું ઇતિહાસ કહે છે કે વધુ સાદાઈથી ઔરંગઝેબ રહ્યો હતો. ઇતિહાસ કહે છે, આપણે તો એના જોયા નથી, કે એ પોતે કલમથી કુરાન ને એવું બધું લખતો, એના વેચાણમાંથી જે આવે એ પોતાનો ખોરાક ચલાવતો અને ઓછામાં ઓછો વહીવટી ખર્ચ કરતા. એવા આપણા ગુજરાતના રાજાઓ પણ હતા. એ ગોંડલ નરેશ, ગોંડલના રાજવી ક્યારે મોજશોખથી રહ્યા નથી. પ્રજાનો પૈસો ક્યારેય મોજશોખ પાછળ વાપર્યો નથી. એવું આપણે ત્યાં પણ ઉદાહરણ છે. તો આજે આપણી પાસે ઇન્કમ ટેક્સના બધા ગુજરાતને લૂંટે છે. બીજી એક મોદી સાહેબની ખાસિયત, જ્યાં જાય ત્યાં ડિક્લેર કરે. એમાં એક વખત દહેગામ પાસે કંથારપુર ગામ છે, ત્યાંનો 500 વર્ષનો જૂનો વડ છે. એ જૂના વડના ગાંધીનગરની બાજુમાં જ છે. એટલે જૂના વડની જાળવણી માટે આપણે ગઈકાલે વાત કરી હતી, 12 કરોડ રૂપિયા ફાળવ્યા. પરંતુ કમનસીબી હતી કે એના અધિકારીઓ દ્વારા જ એનો ખર્ચ થાય. એનો જે વિભાગ છે યાત્રાધામ વિકાસ બોર્ડ, એના દ્વારા જ થાય. યાત્રાધામ વિકાસ બોર્ડે કાંઈ પણ ખર્ચા નથી. આજે 500 વર્ષનો જૂનો વડ ને જાળવણી પણ થતી નથી, અને એની વડવાઈઓ તૂટતી જાય છે. તો ધર્મની વાતે ધતિંગ કરનારા મોદી સાહેબને આપણે કહેવું જોઈએ કે જેટલું બોલો એટલું તો પાળો, પણ તમારું આચરણ અને બોલવાનું વચન બે અલગ પ્રકારના છે. વચન આપો છો પણ આચરણ થતું નથી. એટલે ગ્રામ્યજનો, એ ગામના કંથારપુર ગામના લોકો જ્યારે વહીવટી અધિકારીઓ પાસે ફરિયાદ કરે છે કે આ મોદી સાહેબે ફાળવેલી રકમ છે, ત્યારે અધિકારીઓ દબડાવે છે, તો જાઓ મોદી સાહેબ પાસે જેને લઈ આવો પૈસા, અમારી પાસે નથી. આ એના જવાબો છે ઉદ્ધવ સાહેબ. આ વહીવટી અધિકારીઓને ગુજરાતમાંથી હાંકી કાઢી એની જગ્યાએ નવી તાલીમબદ્ધ યુવા પેઢીને મૂકવી છે, અને આ બધા આવા ભ્રષ્ટ અધિકારીઓને એનો રસ્તો જેલનો રસ્તો બતાવવો છે. જો આપણા પાછા ભાજપના જે નેતાઓ છે
કેટલા શુદ્ધ છે મોદી સાહેબની. મૂળ મોદી સાહેબ રોજ 2-3 વખત કપડાં બદલતા જ છે અને એના કપડાને ડાઘ પણ ન પડવા દે. એનું અનુકરણ સુરતમાં થયું. કારણ કે સુરતમાંથી મોટામાં મોટો ડ્રેસ હીરાવાળાએ આપ્યો હતો, મોંઘો 35 કરોડનો 35 લાખનો ડ્રેસ આપ્યો હતો. એમાં ડેપ્યુટી મેયર એને એક કાર્યક્રમમાં જવું હતું, પણ કાદવ અને કીચોડવાળા રસ્તામાંથી જો એને ડાઘ પડી જાય તો કપડાને, ભલે એના ચારિત્રના ડાઘ પડ્યા છે, ભ્રષ્ટાચારના ડાઘ પડ્યા છે, પણ કપડાને ડાઘ ન પડવા જોઈએ. તો એણે એક ફાયર ઓફિસરના ખભે ચડી ટીંગાઈ અને એ રસ્તો પસાર કરતા જોવા કેમેરામાં ઝડપાઈ ગયા. ટીકાટીપણ થવા માંડી છે. તો આ આપણી બ્યુરોક્રેસી છે. બીજાના કંધા ઉપર ચડીને આગળ વધવું, પોતાના પગથી નહીં. અને છેલ્લી વાત કરી દઈએ આ ભ્રષ્ટાચારની. અને એ છેલ્લી વાતમાં પણ એ અગત્યની વાત છે. ભાજપના હોદ્દેદારો કોઈ પણ પગથિયે કોઈ પણ જગ્યાએ પોતે ભ્રષ્ટાચાર કરતા ખચતા નથી. પછી ભલે ભાજપની સંસ્થા ન હોય. હમણાં લોકસભાની ચૂંટણી વખતે કમલમની અંદર અવર જવર, કમલમમાંથી કોઈ પણ જગ્યાએ જવા માટે ટેક્સીઓ તો જોઈએ. એ ટેક્સીઓ માટે ભાજપના એટલે કે કનુભાઈ મિસ્ત્રી છે, ભાજપના બક્ષી પંચના નેતા છે, હોદ્દેદાર હશે. એને આ ગાડીઓનો કોન્ટ્રાક્ટ આપ્યો. કેટલી? તો કે 37 ગાડીઓ રાખવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો. 76 કારનો કોન્ટ્રાક્ટ આપ્યો, જે ભાડે રાખવાની, એના નેતાઓને જ્યાં ચૂંટણી પ્રચારમાં જવું હોય ત્યાં લઈ જવા અને ફરવાનું. ખર્ચો તો કમલમ જ ભોગવવાનો હોય, ઘણો સરકાર પણ ભોગવે. આ 76 કાર ભાડે રાખવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. હવે એનો પુત્ર છે પ્રિન્સ મિસ્ત્રી. કનુભાઈ મિસ્ત્રીનો સન. નામ પ્રિન્સ છે તો એનું કામ પણ પ્રિન્સ જેવું હોવું જોઈએ. એને ધંધામાં 10 લાખની કાંઈક ખોટ ગઈ હશે. તો ચૂંટણી પૂરી થઈ એટલે 76 ગાડીઓ એને અમદાવાદ છે, મહેસાણા છે, ગાંધીનગર, ત્યાં જઈને ગીરવે મૂકી દીધી. અને અમુક એ ગાડીઓ પાછા અનૈતિક કામની અંદર વપરાવા માંડી, ભાડે આપી. અને જ્યારે કારના માલિકોએ એનામાં સામે દાવો કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એની કારો તો આ ભાઈ કનુભાઈ મિસ્ત્રીના પ્રિન્સ એટલે કે પ્રિન્સ મિસ્ત્રીએ તો ગીરવી આપી દીધી છે. આ છે ભાજપના નેતાઓની મેન્ટાલિટી. ભાજપના બદલે કહું કે આ આરએસએસની ગળથૂથીના સંસ્કારો છે. અને જ્યાં સુધી આરએસએસમાંથી ભાજપના નેતાઓ આજે હમણાં ગુજરાત સરકારે એક દાખલો બેસાડ્યો કે હવે આરએસએસનો કોઈ પણ વ્યક્તિ એના સંઘના જે દરરોજ સાંજે સંઘની શું કહેવાય છે એમાં એ જઈ શકે. અત્યાર સુધીમાં મનાઈ હતી કે કોઈ પણ કર્મચારી સંઘમાં ખુલ્લી રીતે જોડાઈ શકે નહીં. હવે ગુજરાત સરકારે છૂટ પણ આપી દીધી. એટલે એનો અર્થ એમ થયો કે ગુજરાતમાં ધીમે ધીમે આરએસએસ વાળાનું વર્ચસ્વ ઘણું વધી ગયું છે. આ બધા જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે, સરકારમાં કરાર આધારિત જે કંઈ ભરતી છે, આ બધું આરએસએસના નેતાઓના હાથમાં છે. અને મને ખ્યાલ છે કે કેટલાય મારા મિત્રો આરએસએસમાં હતા જેને ખાવાના ફાંફા હતા, આજે પૈસાદાર બનીને બેસી ગયા છે. વિશ્વ હિન્દુ પરિષદના પૈસાઓ વાપરી નાખ્યા છે, રામ મંદિરના પૈસાઓ વાપરી નાખ્યા છે. તો એનો અનુભવ લીધેલો છે કે એ માત્ર જે ભિખારી વૃત્તિની સિવાય એની પાસે કાંઈ નથી. ભિખારી વૃત્તિ નહીં પણ ભ્રષ્ટાચારી વૃત્તિ સિવાય, ભિખારી વૃત્તિ શબ્દ નથી વાપરતો, પાછો ખેંચું છું, ભ્રષ્ટાચાર વૃત્તિ સિવાય એની પાસે કાંઈ નથી. અને આ લોકો સરકારમાં કબજો જમાવવા માગે છે. અને એ પણ મોદી સાહેબની કૃપાથી અને ગુજરાતમાં ભાજપની કૃપાથી. કબજો તો જમાવી દીધો છે, આપણે બધાને કાઢવા પડશે મિત્રો. અને એના માટે માત્ર એક જ આપણી પાસે વિકલ્પ છે, આપણી સરકાર સ્થાપવી. આપણા પક્ષનું નામ છે ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી. તદ્દન નવી નેતાગીરીથી એ પાર્ટીઓનું સંગઠન થઈ રહ્યું છે. કોઈ ઉદ્યોગપતિ પાસેથી પૈસો લેવાશે નહીં, લોકોના પૈસાથી જ ચાલશે. અને એમાં કોઈ પણ રાજકીય નેતાઓ અને એના પુત્રોને પણ
આપણે પાર્ટીમાં લેવા નથી. નવી નેતાગીરી ઊભી કરીશું. એમાં બે પાંખ હશે, વહીવટી પાંખ અને રાજકીય પાંખ. વહીવટી પાંખના મિત્રોને આપણે વહીવટમાં નાખવા છે, સરકારી નોકરીમાં રાખવા છે, અને સંગઠનને અને જે રાજકીય છે એને હોદ્દા ઉપર ચૂંટણીઓ લડાવવી છે. ઝડપથી આપણે વિધિન યર, જો તમે તૈયાર થશો તો 1 વર્ષમાં ગુજરાતમાંથી ભાજપ સરકાર ઉપર અંકુશ મેળવીશું. આભાર. સારો લાગે તો વિડીયો ફોરવર્ડ કરજો, 2 વાર સાંભળજો, મિત્રોને મોકલજો, અને આજુબાજુના પાડોશી મિત્રોને કહેજો કે આ વિડીયો સાંભળો, અને મોદી ભક્તોને પણ સંભળાવો. એની પણ આંખ ખુલે કે આવું ચાલી રહ્યું છે, આપણી પણ નામોશી છે, ટેક્સ આપણે ભરવો છે, બરબાદ આપણે થવું છે, અને પછી મોદીની પૂજા કરવી છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, લંબી ગુજરાત.